હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ ઓનલાઈન ક્લાસ. સ્ટાન્ડર્ડ 5માં ગઈ વખતે આપણે યુનિટ 6 છે એની એક્ટિવિટી 2A, જેમાં એક ભોલાભાઈ છે એના ખેતર એટલે કે ફાર્મનું ચિત્ર હતું એ આપણે સમજ્યા હતા. તો એના પછી આજે તમારે એક્ટિવિટી 2B છે એ જોવાની છે. એમાં શું કરવાનું છે કે ભોલાભાઈના ખેતરમાં ગઈકાલે કોણ શું કામ કરતું હતું તે સાંભળો અને વાંચો. જે નીચે તમને પેરેગ્રાફ યલો લાઇનમાં કરેલો આપ્યો છે એમાં લખ્યું છે કે ગઈકાલે ભોલાભાઈનું જે ખેતર છે એમાં કોણ કયું કામ કરતું હતું એ લખેલું છે. તમારે શું કરવાનું છે? વાંચવાનું પણ છે અને સાંભળવાનું પણ છે. તો અહીંયા જુઓ, યસ્ટરડે એટલે કે ગઈકાલે કનુ પિક્ડ મેંગો. પિક્ડ એટલે લેવું અથવા ઉપાડવું, અને કનુ એટલે નામ થયું, અને મેંગોસ એટલે કેરી. તો હવે ચિત્ર છે એ બાજુમાં જ આપેલું છે તમને, તો તમારે શું કરવાનું છે? એને સાથે સાથે મેચ કરતું જવાનું છે. તો અહીંયા જુઓ, તમને કનુ જેવું કાંઈ દેખાય છે? તો અહીંયા તમને એક નામ લખેલું દેખાશે, કનુ. અને અહીંયા એક એની હાથમાં લારી પણ દેખાય છે. તો કનુ પિક્ડ મેંગો, કનુ છે એ મેંગો ઉપાડી રહ્યો છે અથવા કેરી લઈ રહ્યો છે. રામુ ટૂક કોકોનટ્સ ટુ ધ માર્કેટ. રામુ છે એ કોકોનટ એટલે કે નાળિયેર લઈ અને માર્કેટમાં જઈ રહ્યો છે. પણ અહીંયા થોડીક પ્રિન્ટ મિસ્ટેક છે, કેમ કે કનુ છે અહીંયા ચિત્રમાં તમે જુઓ, કનુ છે એની પાસે કોકોનટ એટલે નાળિયેર છે. કનુ નાળિયેર લઈ અને જઈ રહ્યો છે. જો અહીંયા લખ્યું છે ટેકિંગ કોકોનટ ઇન ધ કેમલ કાર્ટ. ઊંટની ગાડી આવે એમાં કનુ કોકોનટ એટલે કે નાળિયેર લઈ અને જઈ રહ્યો છે. અને અહીંયા રામુ જુઓ, પિકિંગ મેંગો. રામુ છે એ મેંગો લઈ રહ્યો છે અને કનુ છે એ નાળિયેર લઈ રહ્યો છે. તો કદાચ અહીંયા થોડીક પ્રિન્ટ મિસ્ટેક થઈ ગઈ છે, પણ આપણે આમાં છે એમ જ કન્ટિન્યુ કરશું. તો મંજુબેન એન્ડ ભોલાભાઈ પુટ રાઈસ ઇન ધ જટ બોક્સ બેગ. મંજુબેન અને ભોલાભાઈ છે એ જટ બેગ છે એમાં શું કરી રહ્યા છે? રાઈસ એટલે કે ચોખા. રાઈસનું ગુજરાતી થાય ચોખા, તો ચોખા મૂકી રહ્યા છે. એના પછી છે કોકિલાબેન મિલ્ક. ઓકે, પહેલાં મંજુબેન અને ભોલાભાઈને ગોતો. તો અહીંયા છે ભોલાભાઈ, અહીંયા મળી ગયા, પણ મંજુબેન ક્યાં છે? અહીંયા તો ઓલરેડી તમને લખી દીધું છે પુટિંગ રાઈસ ઇન ધ જટ બેગ. હવે બીજા કયા બેન? મંજુબેન. મંજુબેન છે અહીંયા કે આજુબાજુમાં નથી. બિલકીબેન છે, બિલકીબેન છે. તો ખાલી ભોલાભાઈનું જોઈએ તો એ બેગમાં રાઈસ એટલે કે ચોખા રાખી રહ્યા છે. અને જટ બેગ એટલે કે જે કોથળો આવે એને આપણે ઇંગ્લિશમાં કહેવાય જટ બેગ. પછી છે કોકિલાબેન મિલ્ક ધ કાવ. કોકિલાબેન છે એ ગાયમાંથી દૂધ નીકાળી રહ્યા છે. તો હવે કોકિલાબેન ક્યાં છે ચિત્રમાં જુઓ. અહીંયા ચિત્રમાં તમને દેખાશે કે અહીંયા કોકિલાબેન છે મિલ્કિંગ ધ કાવ. કાવને એટલે કે ભેંસને દોઈ રહ્યા છે. તો એવું થશે. એના પછી છે બિલકીબેન ફેડ ધ ચિકન્સ. બિલકીબેન છે એ ચિકન એટલે કે મરઘીના જે બચ્ચા આવે એને ચિકન કહેવાય. ફેડ એટલે ખવડાવવું. બિલકીબેન છે એ ચિકન એટલે કે મરઘીના બચ્ચાને ખવડાવી રહ્યા છે. તો ચિત્રમાં આપણે જોવા જઈએ તો બિલકીબેન છે એ ભોલાભાઈ સાથે રાઈસ એટલે કે ચોખા છે એને રાખી રહ્યા છે, અને મંજુબેન છે એ ચિકનને એટલે કે એ મરઘીના બચ્ચાને ખવડાવી રહ્યા છે. તો આ પણ એક શું થઈ ગયું? ઊંધું વાક્ય થઈ ગયું. નામની અદલાબદલી થઈ ગઈ અથવા કામની અદલાબદલી થઈ ગઈ. યસ્ટરડે એટલે કે ગઈકાલે જાનકી પ્લગ ધ ફિલ્ડ. પ્લગ એટલે ખેડવું અને ફિલ્ડ એટલે ખેતર. ગઈકાલે જાનકી ખેતર ખેડી રહી હતી. તો હવે ચિત્ર પાછું આ બાજુ કરો અને જાનકી છે એને ગોતો. તો જાનકી છે એવું કાંઈ દેખાતું નથી. જાનકી જેવું કોઈ પણ નામ છે એ બુકમાં આપેલું નથી. દેખાય છે તમને ક્યાંય નથી. પણ બીજું કોણ છે એ ખેતર ખેડી રહ્યું છે એવું આપણે ચિત્રમાં જોઈએ તો કે રઘુ. પ્લગિંગ ધ ફિલ્ડ. રઘુ છે એ ખેતર ખેડી રહ્યો છે એવું આપણને ચિત્રમાં દેખાય છે. રઘુ ટૂક ધ શીપ ટુ ધ જંગલ. શીપ એટલે ઘેટા અને જંગલ એટલે જંગલ. ટૂક એટલે લઈ જવું. રઘુ છે એ ઘેટા જંગલમાં લઈ જઈ રહ્યો છે. પણ ઘેટા છે એમ નામ છે વાડામાં, અને રઘુ છે એ હળ ચલાવી રહ્યો છે એવું ચિત્રમાં દેખાય છે. જુઓ તમને. તો આ પણ શું છે? એક અદલા બદલીવાળું કામ કરેલું છે. અહીંયા પાછું તમને ઊંધી રીતે આપેલું છે. એના પછી છે એક્ટિવિટી 3.
જૂથમાં કામ કરો, એક્ટિવિટી 2A અને એક્ટિવિટી 2B સરખાવો. એટલે જેમ કે આપણે કર્યું કે વાક્ય વાંચતા ગયા અને એ બંનેને શું કર્યું, એકસાથે કમ્પેર કરતા ગયા. ઉદાહરણ પ્રમાણે દરેક વ્યક્તિનું કાર્ય લખો અને જેમ તમને ઉદાહરણ આપ્યું છે એવી રીતે તમારે શું કરવાનું છે, વાક્ય લખવાનું છે. ઉપરનું જે છે એટલે કે એક્ટિવિટી બી છે એમાં ગઈકાલનું કામ આપ્યું છે અને એક્ટિવિટી એ છે એમાં શું છે, આજનું કામ છે. અને અહીંયા તમારે એક્ટિવિટી 3 છે એમાં શું કરવાનું છે, કાલનું કામ હોય એ પહેલાં લખવાનું છે અને આજનું કામ છે એ પછી લખવાનું છે. એટલે ઉપરના કોષ્ટકમાંથી જોઈને પહેલાં કામ તમારે લખવાનું છે અને પછી તમને એક્ટિવિટી 2A આપી છે એમાં જે વ્યક્તિ જે કામ કરે છે એ અહીંયા લખવાનું છે. તો પહેલું છે કનુ. તો કનુ છે એ શું કરે છે, ચલો એક્ટિવિટી 2A બીમાં જુઓ કે કનુ છે એ શું કરે છે, પિક્ડ મેંગો. તો તમારે અહીંયા કનુ સામે શું કરવાનું છે, પિક્ડ મેંગોસ એટલે કે કેરીઓ વીણી રહ્યો છે. હવે આજે એ શું કરી રહ્યો છે, તો અહીંયા કનુ ક્યાં છે, જો અહીંયા છે તો કનુ શું કરે છે, ટેકિંગ કોકોનટ ઇન ધ કેમલ કાર્ટ. તો એ વાક્ય છે એ તમારે અહીંયા લખવાનું છે, ટેકિંગ કોકોનટ્સ ઇન ધ કેમલ કાર્ટ. ઊંટગાડીમાં શ્રીફળ અથવા નાળિયેર રાખી રહ્યો છે. પછી છે મંજુબેન. તો મંજુબેન છે ગઈકાલે શું કરતા હતા, તો હવે અહીંયા જુઓ મંજુબેનવાળું વાક્ય ક્યાં છે, અહીંયા છે પુટ રાઈસ ઇન ધ જટ બેગ. તો અહીંયા તમારી વાક્ય લખવાનું છે, પુટ રાઈસ ઇન ધ જટ બેગ. કોથળામાં ચોખા મૂકી રહ્યા છે. તો હવે એ આજે શું કરે છે, તો આજે માટેનું વાક્ય છે આપણે ક્યાંથી કરવાનું, અહીંયાથી ગોતવાનું છે. તો અહીંયા જો મંજુબેન દેખાય છે તમને, શું કરી રહ્યા છે મંજુબેન, ફીડિંગ ચિક્સ. મરઘીના જે બચ્ચા છે એને ખવડાવી રહ્યા છે. તો તમારે શું લખવાનું છે અહીંયા, ફીડિંગ ચિક્સ. મરઘીના બચ્ચાને ખવડાવી રહ્યા છે. એના પછી છે ભોલાભાઈ. તો ભોલાભાઈ છે ગઈકાલે શું કરી રહ્યા હતા, તો અહીંયા તમે જુઓ મંજુબેન એન્ડ ભોલાભાઈ પુટ રાઈસ ઇન ધ જટ બેગ. તો આ વાક્ય છે એ અહીંયા ને અહીંયા નીચે એમનું એમ લખવાનું છે, પુટ રાઈસ ઇન ધ જટ બેગ. હવે એના પછી છે કે આજે શું કરી રહ્યા છે, તો આજના ચિત્રમાં કનુભાઈને ગોતો. તો અહીંયા છે કે રાઈસ છે એ પાછા કોથળામાં જ ભરી રહ્યા છે. એમને ગઈકાલે અને આજે સરખું જ કામ કર્યું છે. તો તમારે અહીંયા પાછું લખી દેવાનું છે, પુટ રાઈસ ઇન ધ જટ બેગ. રેડી. આવી રીતે પછી છે કોકિલાબેન. તો હવે ગઈકાલે કોકિલાબેન શું કરી રહ્યા હતા, તો કોષ્ટક છે એમાં જોઈ અને ગોતો, કોકિલાબેન મિલ્ક ધ કાવ. જુઓ અહીંયા દેખાય છે કોકિલાબેન મિલ્ક ધ કાવ. તો અહીંયા શું લખશો, મિલ્ક ધ કાવ. અને હવે આજે એટલે કે ચિત્રમાં શું કરી રહ્યા છે, ક્યાં છે કોકિલાબેન, અહીંયા છે. તો આજે પણ એ શું કરી રહ્યા છે, મિલ્કિંગ ધ કાવ. તો અહીંયા તમારે લખવાનું છે મિલ્કિંગ ધ કાવ. બંને દિવસે જેમ ભોલાભાઈ છે એ બંને દિવસે કોથળામાં ચોખા ભરી રહ્યા હોય છે, એમ બંને દિવસે કોકિલાબેન છે ગાય દોઈ રહ્યા હોય છે. હવે એના પછી છે બિલકીબેન. તો હવે ગઈકાલે શું કરતા હતા એ આપણને અહીંયાથી મળશે. તો પહેલાં જુઓ કે બિલકીબેન ક્યાં છે, અહીંયા લખેલું છે બિલકીબેન ફેડ ધ ચિક્સ. તો ફેડ ધ ચિક્સ છે એ અહીંયા બિલકીબેન સામે તમારે લખવાનું છે. અને હવે આજે શું કરી રહ્યા છે, તો એ જોવા માટે આપણે ક્યાં જવું પડે, ચિત્રમાં. તો ચિત્રમાં અહીંયા તમને બિલકીબેન દેખાય છે, એ શું કરી રહ્યા છે, પુટિંગ રાઈસ ઇન ધ જટ બેગ દેખાય છે તમને, એ ચોખા સાફ કરી રહ્યા છે. તો એ વાક્ય છે તમારે અહીંયા લખવાનું છે, પુટ ધ રાઈસ ઇન ધ જટ
બેગ. રેડી. એના પછી છે રામુ. તો રામુ છે એ શું કરી રહ્યો છે? ગઈકાલે રામુએ શું કર્યું હતું? તો કે ટૂક કોકોનટ્સ ટુ ધ માર્કેટ. ટૂક કોકોનટ્સ ટુ ધ માર્કેટ. એ અહીંયા લખવાનું છે. રામુ અને જાનકીનું જે કામ વધ્યું છે એ બંને તમારે જાતે પૂરું કરવાનું છે. આ તમારું હોમવર્ક છે. રામુનું ગઈકાલનું અને આજનું કામ લખો અને જાનકીનું ગઈકાલનું અને આજનું કામ ઉપર કોષ્ટક અને ચિત્રમાંથી ગોતી અને તમારે પૂરું કરવાનું છે. આ કોષ્ટક પૂરું કરી દેજો. પછી આગળનું છે આપણે નેક્સ્ટ વિડીયોમાં કન્ટિન્યુ કરશું.